एक्चुअली तो એવું છે કે અમરનાથ બાબા જય બાબા બર્ફાની ભૂખે કોણ પ્યાસે કો પાણી આ મંત્ર જાપથી અત્યાર સુધીની અમરનાથ યાત્રા આટલા વર્ષોથી ચાલુ થઈ છે અને ચાલુ જ રહેશે। પણ આજકાલની આ પરિસ્થિતિ યુદ્ધની છે, જેના કારણે ગેસની અછત, ગેસના બાટલની અછત અને જે ઈંધણની અછત થઈ છે એ આ યાત્રા પર થોડી ઇફેક્ટ કરી રહી છે। હજુ સુધી ફેબ્રુઆરીથી અમરનાથ યાત્રા માટેના ફોર્મ રજિસ્ટ્રેશન ને બધું જ ચાલુ થઈ ગયું છે। લંગરના બી ફોર્માલિટી ચાલુ થઈ ગઈ છે। અમારા મિલિનભાઈ વૈદ જે લંગર કરે છે, આખા ગુજરાતમાંથી 2 લંગર થાય છે, અમદાવાદથી અને વડોદરાથી। એ વડોદરાથી આટલા વર્ષોથી લંગર કરે છે। એ લોકોની તો ખૂબ જ તૈયારી કમ્પ્લીટ છે। પણ ગેસ સિલિન્ડર બહુ મોટી વસ્તુ છે, કારણ કે 1000 ગેસના બોટલ હોય તો આ ભંડારો થાય। હવે આપ સમજી શકો છો કે આટલા બધા યાત્રીઓને જમાડવા અને એ પણ જો ગેસના બોટલ ના હોય તો શું પરિસ્થિતિ સર્જાય। પણ અમારી અને અમારા મિલિનભાઈની એવી ખૂબ સારી એવી તૈયારી છે કે ના મળે તો ત્યાંથી ગમે ત્યાંથી જંગલોમાંથી વેચાતા કે ગમે ત્યાંથી લાકડા લઈને બી આપણે લંગર કરીશું। બીજી વસ્તુ એ છે કે રજિસ્ટ્રેશન હજુ સુધી ચાલુ નહીં થયું। કોઈ પણ જાતનું ત્યાંથી ટુરિઝમમાંથી કે જે કંઈ ગવર્મેન્ટમાંથી કોઈ રિસ્પોન્સ નથી મળતો કે કોઈ તથ્ય હકીકત નથી મળતી। પણ આપણા યાત્રીઓ માટે અમે સજ્જ છીએ। માનીએ છીએ કે આટલા વખતથી યાત્રીઓ અમારી જોડે પણ અમરનાથ યાત્રા સંબંધી જે ટૂરમાં આવે છે। અત્યારે જ હું જમ્મુ કાશ્મીરની ટૂર લઈને ગયો ત્યારે અમારે બી ત્યાં આગળ અમારે જમાડવા પડે છે। તો એ સાથે MAP બેઝ પર અમે જે ટૂર લેતા હોઈએ છીએ તો અમારે બી ગેસ સિલિન્ડર રેલવેમાં જે તો અમે લઈ નહીં જઈ શકતા। તો હોટલવાળા પાસેથી અમે બી ત્યાંથી નાનો સિલિન્ડર 3500 રૂપિયા લઈને બી અમે કામ કાઢ્યું છે। ટૂંકમાં કહેવાનું મતલબ એ છે કે સરકારશ્રી આ બાબતમાં સેવા પ્રવૃત્તિઓ અને આ જે કંઈ લંગરને બધું થાય એ અમરનાથ યાત્રા બંધ ના થાય એના માટેની તકેદારી લેશે અને લેશે જ મને ખાતરી છે। અને ગેસ સિલિન્ડરો આવી પ્રવૃત્તિઓ માટે બી ચાલુ કરે કોમર્શિયલ, એવી મારી આપના માધ્યમથી સરકાર પાસે અપેક્ષા છે। કારણ કે અમરનાથ યાત્રા થશે, એમના આશીર્વાદ મળશે તો આ યુદ્ધ થમશે। શું નામ છે આપનું? નીતિન પટેલ, અમરનાથ યાત્રા સંઘ સંચાલક।